આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ થયો છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। રાજકોટ શહેરના જાગનાથ મહાદેવ મંદિર, રામનાથ મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। ત્યારે શહેરના જી નદીના પટમાં આવેલા રામનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં શિવ ભક્તોની કતારો લાગી છે। અહીં દર્શનાર્થે આવતા ભાવિકોને દિવ્ય અનુભવો પણ થાય છે। તેમાં પણ શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથના થતા દિવ્ય દર્શનથી ભાવિકો ભાવ વિભોર થઈ જાય છે। આપને સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ અત્યારે આપણે જે રામનાથ મહાદેવ મંદિર ખાતે આવ્યા છીએ। ન માત્ર રામનાથ મહાદેવ પરંતુ રાજકોટના દરેક શિવાલયો ખાતે છે તે આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે અને જે મહાદેવના નાદ સાથે છે તે દરેક શિવાલયો ગુંજી ઉઠ્યા છે। સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જે ભક્તો છે તે આવી રહ્યા છે અને મહાદેવના છે તે દર્શનનો લાભ છે તે લઈ રહ્યા છે। અહીં આપણી સાથે ભક્ત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે શ્રાવણ માસનો શુભારંભ થયો છે? મજા છે, આનંદ છે, મંદિર હાઈ ક્લાસ બની ગયું છે, મહાદેવની દયા છે, બધા દર્શને આવે છે, કાંઈ વિપદા નથી આવતી। કેટલા સમયથી તમે આવો છો ને કેવી અનુભૂતિ? 8 વર્ષથી આવું છું અહીંયા। સારું છે, દાદાના આશીર્વાદ છે, બસ ઘર પરિવાર સુખી છે, શાંતિ છે। ચોક્કસપણે આપને જે મહાદેવના પણ દર્શન કરવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે ભક્તોનું છે તે ઘોડાપુર અહીંયા જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં છે તે ભક્તો પહોંચી રહ્યા છે અને મહાદેવના છે તે દર્શન કરી અને છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। વિવિધ ઉપહારો સાથે છે તે અત્યારે ભક્તો આવી રહ્યા છે અને મહાદેવના છે તે દર્શન છે તે કરી રહ્યા છે। સ્વયંભૂ અને જે કહી શકે કે સૌથી જૂનું રામનાથ મહાદેવ મંદિર ખાતે જે અત્યારે આજે શ્રાવણ માસનો શુભારંભ થયો છે અને મહાદેવના છે તે દર્શન છે તેના માટે છે તે મોટી સંખ્યામાં છે તે ભક્તો વહેલી સવારથી જ આવી રહ્યા છે। બીલીપત્ર હોય, પુષ્પ હોય કે દૂધના છે તે ઉપહારો સાથે છે તે ભક્તો દર્શન કરી અને છે તે મહાદેવના છે તે ધન્યતા છે તે અત્યારે અનુભવી રહ્યા છે। રામનાથ મહાદેવ જે આજી નદીના પટમાં છે તે બિરાજમાન છે અને છોટે કાશી તરીકેનું જે રામનાથ મહાદેવને વિરુદ્ધ મળ્યું છે કે જ્યાં એક પણ છે તે દરવાજા નથી અને 24 કલાક માટે છે તે આ મંદિર પણ છે તે ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે। આપણે સીધા દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે રામનાથ દાદાના છે તે લોકો દર્શન કરીને છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। ભક્તોમાં છે તે પણ છે તે ઉત્સાહભેર છે શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે અને તેને છે તે વધાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રામનાથ મહાદેવનું અનેરું છે તે મહિમા છે અને ભક્તો જે કહી શકાય કે વહેલી સવારથી જ અહીંયા મંદિરે દર્શન કરી અને છે તે ધન્યતા અનુભવી રહ્યા છે અને જે વિવિધ ઉપહારો સાથે છે તે જે અહીંયા દર્શન માટે છે તે ભક્તો આવી અને જે કહી શકાય કે રામનાથ મહાદેવના દર્શન છે તે કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આથી શ્રાવણ માસનો છે તે શુભારંભ થયો છે અને ભક્તોમાં અનેરો છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।